બોલો બોલો. પૈસા પૈસા આપો ને થોડા યાર ઉછીના. પૈસા તો હ નહીં, તો આગળ જઈએ કઈક વિચારીએ, કઈક કરીએ, આજે કઈક જુગાડ કરીએ એમ. શું જુગાડ કરશે? કરીએ જુગાડ કરીએ. હું તમે અગાડ તો હેડો, હું કરીએ જુગાડ. એવો જુગાડ કરીએ ને, ચોરીનો જુગાડ કરીએ. આજ સુધી હું કોઈના હાથમાં આવ્યો નહીં અને આ જઈશું તો અને આવું નહીં લે. આ જઈશું તો બૈરા ફાડી નાખશે લોકો. એટલે ના આવું. મૂર્ખો જો એટલે આ દેખાય તો ખરો હો. બરાબર આવ પૈસા લઈ લઈએ. તો હોય યાર, કાલ દુરોટી થાય હે ઓન જોડે પૈસા આછી માગીએ છે. શું કરો હો? કોટા થયા એમ? કોટા વેણો તમે અઠવાડિયું રોડ રાખવા છે તો કેવું કર્યું? પૈસાનું સેટિંગ કરો. 5000 રૂપિયા જોઈએ એમ. કાલ તહેવાર થાય. 5000 હા, એટલા બધા શું કરવા? કલર બલર લાવીએ એમ. મજા આવશે, મજા આવશે. પણ એટલો તો મારા ડોબાન પગાર નહીં આવતો. સેટિંગ કરી નહીં કીધા લો જોઈ લો ફોન એકલો જ છે. એવું હે? તા તે ફોન ગીરે મૂકી દઈએ આપણે. શું હતું તમારા જોડે નહીં ફોન? ચિંતાભાઈ, હું તો ફોન રાખતો જ નહીં એમ. નહીં રાખતા? ના, સારું, મારે તો ખેતરમાં કોમ હમું તો જવું તા. આવજો. પૈસા હોય, પૈસાનું સેટિંગ થયું નહીં, તમારે મારે હંગાત આવવું છે એમ. તો કન એક જુગાડ હે મારું. જુગાડ કર્યો. શું જુગાડ કર્યો પાછું તમે? હેડો તો ખરા. હું આગળ જઈને ના, કહું પેલા છું. કોણ હા? તો હેડો તો ખરો આગળ. હેડતા હેડો. હું વાત કરું તમારી જોડે. એટલે પછી તમે શું કરવાનું કહો? તો કન એકદમ જઈએ આપણે. અને આ ભૂખાજી ને? આવો કનાજી, આવો. દેખો પાડીએ પાછી. ભૂખાજી, પૈસા આલો ને ઉછીના 2 રૂપિયા કલર ખેતરમાં આવ્યું કોની ને કીધામાં નહીં વાની. તો હે આલુ પૈસા તો કોની વાળવા આવ્યો? પૈસા તો લઈને આવ્યો હોય કીધા. અમની જોડે તો કશું નહીં હોય. કોની વાળવા આવ્યા. કોની વાળવા થોડા પૈસા તમે પૈસા લઈને આવો. અને હેડો. પૈસા વગર બીજા નહીં આપો બાબા. આલ્યા હોય થોડા. એક નંબર નો ચીકણો માણસ હે. 1 નંબર નો ચીકણો. 1 રૂપિયો ના કાઢે. નહીં આપો. હાલે ને યાર. એમની જોડે હશે આ ખાતર લાવી દીધી. સલ્લા દીધું હશે તોય પૈસા તો હશે જ તે. એવું? તા બહુ મહેનત કરે છે જો. એ તું બહુ મહેનત કરે પણ ચીકણા નહીં ગમે તેમ પણ. હજુ તો આ ઘઉં બવાય નહીં વાળે. પૈસા તો અહીં હોય એમ. તમે શું કહેતા હતા કોને યાર શું કરવાનું હોય? આપણે ખેતરમાં જઈએ અને ગિલોડી છે. ગિલોડા થોડોક એને ચોરી કરીએ એમ. ના ના એવું કરાતું હશે યાર. અરે હેડો હેડો. ના 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 કિલોનો ભાવ કેટલો હોય? કોક આવશે ને તો મારશે યાર. 200 રૂપિયા ભાવ હોય. આપડે 400-500 રૂપિયા આવશે કલર જેટલા. એટલે બહુ થઈ ગયા. કોમણ હોમાં તો ના આવશે પણ કોક આવી જશે ને તો મારશે આપણને તો બહુ. કોઈ ના આવે. એ કોણ જોવાનું આપડે. સારું હેડો તા. હેડો જીએ મજા આવશે એમ. બાકી દોડી થાય તો કહેવાનું શેડું તો હે. આગળ હશે શેડું, આગળ હશે એમ. અંદર તો જવું જ પડશે. અંદર જઈશું ને તો જ ખબર પડશે. પણ હું શું કહેતો હતો? બોલો બોલો બોલો. કોક આવશે તો મારશે. હાથું કહું આવું ના કરાય યાર. કોઈ ના આવે એમ. એટલે આપણે થોડોક જ વેનો શું વાંધો? આપડે દ્વારા દણે ચોરી કરી, લોકો શું આપડે પકડે? દ્વારાદા નહીં. હા, દ્વારા દણે. હા તો હું શું કહું, હા, તમે બે વેણો, હું સત રાખું બાર. કોક આવે નહીં. ના તને તમારે તો આવવું જ પડશે. અંદર આવવું જ પડશે એમ. શેડું હારી જો. અલે હેડો, પેહો અંદર. તમે જાઓ, હું અહીં સત રાખું બાર. કોક આવે. અરે તમે હેડો નહીં યાર. ના ના હું અહીં સત રાખું. તમને હોની બીક લાગે? હું બેઠો છું મને ને. કોઈની બીક નહીં લાગતી. હું અરે સત હેડો ત્યાં. રાખું. હેડો ના હેડો. તમે હેડો મય. ગિલોડા બહુ હોય યાર. કિલોડી તો પોણી મારી યાર. કોની વાળી શું આટલા બધો ગિલોડો. હા હેડો થોડા વચ્ચે હેડો. આગા આગા અહીં તો દેખાશે કોક આવશે તો. આ મોકરા હોય તો ખબર ય ના પડે. હેડો. મોકરાઈ હોય તો છોડી નાખી. ગિલોડો કરવા કોક આવશે તો બાજી આજુ કહું. આ વેનો હેડો તો વેનો. તોલીએ એમ 2000 રૂપિયા ભાવ હ. લાજ હો ને સો મે લે આ એટલો બધો તો હું હાથમાં રહ્યા છે. ઉભરો તમે, હું લેતા આવું કશું. આ લેતા તમે વેણો, આવો. હું લેતા આવું. હા લેતા આવું હું. હેડો તમે વેણો. अब तो મેર પડી જવાનું હા. એમ તો નહીં ને આખો પાછો થા કરે. આ તો પહોંચ્યો પણ નતો લાવવાનો.
પણ પૈસા ઓછા કશો વાંધો નહીં, કશો વાંધો નહીં. 50 રૂપિયા કશો વાંધો નહીં. લાયો હું લાયો ડોલ લાયો આખી ડોલ પડી બરાબર કશો વાંધો નાખો આમાં નાખો ડોલ પકડી રાખું તમે બે વેણો વેણો નહીં. નેચો મેલો, તમે નેચો મેલો. હું પકડી રાખું ને નેચો. ના, નેચો મેલો. એનો હેડો વેરમાં જ પડે જ ને જા. મને ગિલોડીનું દૂધ લાગે હાથમાં એ તો લાગે તો ખરું જ ને જા. પૈસા નહીં આવતા જોઈ લે આપણે ગલોડી તો ગલોડા વેણ કઈ કિલોડી તેની એ તો આપણી નહીં શંભુજી ની પણ ચિયા અમે ત્રણ જણા હ શંભુજી ની વાત ઘેર ખાવા જવાનું કે દાદા જયા કે નહીં જયા ચિયા વેના હોય કઈ કિલોડા હે તો જોવું તો પડશે કે નહીં શંભુજી ની પાછા આવે તો પછી બીજા ચિયા ચિયા લે આના દેખાતા નહીં હમતા અંદર જવું પડશે જોવા શંભુજી ની આવે તો પછી આ તો પેલા હા લાલબા બોલો બોલો. ફટાફટ વેણજો બા થઈ જવાય, એક બોક્સ થઈ જવાયું છો. હજી વેલે જેનો ઢીલોડો બે હતો વાહ વાહ, તો મને તો જબરું ગાતા આવડે. એક નંબર હો. આ તો વિક્રમ ઠાકોરે શીખવાડી તું મને એવું હો? હા. લાગે વિક્રમ ઠાકોર ના તમે આશિક હોય. તારી આ ગિલોડો માં કીધો કઈ આવા ગિલોડો ચોરવા આયા ક્યાં હલે વાત તારી આ તો પેલા હે જે પૈસા માંગ્યા તા નાલે ના આવ્યા પૈસા ના આલે તે ગિલોડો ચોરી કરવા આવી ગયા હવાઈ કરી જવું પડશે આ તો સંપૂજી સાચવાનું તો જવું તો પડશે જ ને રાહેલો આવતો અહીંયા લે. તમે ગિલોડો વેણવાનું કીધું એમ. મને કહ્યું શંભુજી. ના કે સંપૂજી મને હાથવાનું કઈ જ્યાં શંભુજી કે શેક જેલો વેચજો એમ કીધું ના કે ના મને કઈ જ્યાં કે હાથવજો હું ઘેર જઈને આવતો હતી ખાવા જ્યાં દેવા ઓ એવા કઈ ગયા મને તો કે શેક જેલો ના કે આ તો તમારે પૈસા ના આલે એટલે આ તો ગિલોડા ચોરી કરવા આવી ગયા છે તમે મને પૂછો ને શું એવું વાતું છે અરે યાર તમારું ખેતર હે યાર સંપૂજીએ કહ્યું હોય મોન. સંપૂજી મને હાથવાનું કઈ જ્યાં હા સંપૂજીએ કહ્યું હોય યાર કલ્લો એ ઘણો લે લાલબા કોને યાર ખાવા હોય તો એટલે શેક વેણવાનું કીધું એમ. સંપૂજી લઈને આવવું પડે શાક વેનવા સંપૂજી એ તો આવશે અમે કહીને આયા ના ના નેકળો ભાઈ નેકળો સંપૂજી આવે ને તારે આવજો તમે તાર હે ભાઈ નેકળો તમે નેકળો અહીંયા તો સંપૂજી અમે કહી દેવું શંભુજી. શાંતિ કહું જતા રહો વંતી ને સંપૂજી નકર મને તાપાય કઈ હમણાં. વાંચવાનું કઈ જ્યાં કે તમે લે જોજો લાલબા. કોઈ આવે નહીં હું જાઉં સંપૂજી શેક કે ના? વેણવાનું કીધું એટલે વેણને એમ. મને ના કહેવા તો પેલા તઈ પણ તમે આવશે. સાબિત કોની વાળો હોય યાર કઈ મને ક્યાં આવ્યા એ કઈ શંભુજીને બોલાવીને આવો જતા સંપૂજી રહો. નહીં સંપૂજી સુખ તમે શાંતિ બોલાવી આવો. કહું જતા રહો નકર તાપાય હમણાં પાવડો જોયો, અરે યાર, પાવડો? શેતાન પાવડો અમને કોની વાળો જાઓ, જુદી કોની? દાદાગીરી કરો તમે. કોની વાર કોની બોલાવીને આવો જાઓ એમ. નકર બોલાવો. નહીં, નહીં, નહીં. જય જય બોલાવો બોલાવો. લે, લે. એને આવશે તો યાર આપડે તો હવે થઈ ગયો કલર જેટલો તમે બોક્સ લેતા હોય એમ ભરીને નીકળી ગઈ. નીકળી ગઈ હેડો જલ્દી વેચાઈએ હા હેડો 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 બોક્સ લેતા આય. ખાવાની મજા આવી ગઈ હો કઢી રોટલો કમ્પ્લીટ થઈ ગયો તો. પેલા બુકાજી કઈ ના હાચવાનું હાચો ઓદરો બોદરો આવે નહીં હોય પણ એમાં પોણી વાર એમને પોણી વારવાનું હતું. એટલે પેલું કઈ ના આવ્યો કે જઈ આવજો ઓદરો ના આવે હાચવજે કન પોણી વાર છે કે આપડે ગિરોડી છત રાખશે એવા. કીધું તો ખરું હવે જોઈએ હવે આ શું કરે કે નહીં કરે ખાવાની પણ મજા આવી ગઈ ખાવાની મજા આવી. અમે પણ આ સાસ ઓછી લાવે સાસ ઓછી લાયા તો સાસ હતી જ નહીં. હા તમે માપની લઈને આવે બરાબર પી ગયું સાસ તો. મારા તમે વરી શું તમને ખબર નથી કે આપણે બે બહુ દાડા ભેગા થયા તો ખાવાની મજા ના આવે આમ તો પૌવા બનાવેલા છે ને હમણાં છોકરા આગળ એટલે ખાઈ લઈશું. હા 2000 રૂપિયા ભાવ તારું એટલે શબ્દો રાખવી પડે યાર. એટલે કઈ ના આવ્યું યાર તમે વરી પછી 500 ગ્રામ લઈ જાય ને તો અહીં આપણે યાર ઉઠાવ પછી. ના કીધું હોય ખરું પેલા બુકાજી આવા તો ના રખડાય અરે પોકાજી તમે અમે ક્યાં જણા? હા ગિલોડો વેણાઈ ગયો છે તમને કેમ વેણવાનું કહી દો ને કોઈ ના એ કોઈને કહ્યું દાઢિયા હાલ નહીં ફરે
કોઈ ડાળિયા ના હોય એટલે તમને કહી તો જો કે તમે હાથે એટલે મેં જોયું, મેં કહ્યું કે હું કઈ તમે બહાર નીકળો તો કે અમને શંભુજીએ કહ્યું કે પાણી વાળતા હતા આ જોવા નતા આ છોકરું કહેવાય તો જોવા જ આવ્યો તો હું, પણ અંદર 3 જણા વેણતા હતા ને એવા કે અમને તો શંભુજીએ કહ્યું કે ના હોય લે છે આ 3 જણા છે આ કે એ વાત કે અમને કે શંભુજીએ કહ્યું વેણવાનું. હું તો પાવડો લઈને હો થઈ ગયો તો પણ એવા કે અમને શંભુજીએ કહ્યું તો હું તો ના કહ્યું કશું. જો જાય એવા એ વેણતા હતા એવા તો. હેડો હેડો જલ્દી હેડ હેડ કહેતા હતા ને શંભુજીએ કહ્યું બોલાય ને બજારમાં કિલોડા નહીં મળતા, બજારમાં નહીં મળતા કિલોડા. એ ચોને બખાડા થયા બધા લે બોલું થાય શું નહીં જવાનું શું થયું પણ એમ ઘેર ગયા હતા મને હાથવાની કહી દીધી આવા ગિલોડી પહેરી ગયા અમે તો શેક તોડવા ગયા હતા, પૂછ્યું તું અમારી યાર આ શેક તો લાવે તમે આગેવાન થઈને આવું કરો દિનભર હોભરો મારી વાત, તમારું હોભરો મારી વાત. અમે આલીસો નહીં આખી કોથળી તમારું નોમ કેટલું બધું આ તમારે ખબર ના પડે કઈ લેવાય ને કઈ લેવાય ને શંભુજી પૈસા હા ગલ્લા લેવાના પૈસા માંગતા હતા પૈસા આલો કે. આ પોપટલાલ ને પૂછ્યું તું, મારે પૂછ્યું તમે પી જાઓ એટલે યાર ભૂલી જાઓ. આ પેલો 100 મહિના બંધ કરી દીધું એને પાછું પીવું પીવું કરો આવું તમે સોચો મેં સમય નહીં આવા 3 દાડા પહેલા પી ગયા હતા ને, તમે તારે તોડી જજો મારશે, તમે ગિલોડો પડે હવે એવું બોલતા હતા યાર. પીધો જ નહીં, મેં બંધ ના મારતો. 3 દાડા પહેલા તો હું રહ્યા યાર સીધમ. આખી કોથળી હા જોઈ જોઈ કોથળી ભરી આટલા બધા તમારે શાક કરવા તેમ તો તમારા ડોશી ને તમારે 250 યાદ જોઈએ કિલોડા તો તોડ્યા, વેલાય તોડ્યા છે, અમને વેલાય તોડ્યા છે બધા.
એટલે પોપટલાલ શાંતિ રાખવાની યાર, બેહવા દો હવે. શાંતિ રાખો. બેહો, બેહો. તમારા ભાઈ હે ને પી ગયા હતા ને 3 દાડા પહેલા પી ગયા હતા અને મેં ફેંકનું કીધું હતું કે તોડી જજો અમારે અરે પણ ખેતર. મન તો કેવું હતું તમારે યાર. પણ તમારા ભાઈને પૂછ્યું એટલે મેં કીધું હશે તમને. શું કીધું છે યાર? નકર શાક નકર અમે ચોરી કરીએ ભાઈ એમ. એટલે આખી કોથળી ભરી અરે પણ તમારે શેક જોઈતું હતું તો કેવું પડે યાર. એ નંબર પડે છે તો કહી દેવાય. પોપટલાલે કહ્યું તું. અરે મેં કોઈ નહીં કહ્યું છે, કોઈ કહ્યું જ નહીં. એટલે એ તો 3 મહિના થયા કહ્યું તું ને આ તો હતા ને વેણમાં આયા. પેલા કહ્યું તું તે ગિલોડો હતા થયો એટલે અત્યારે જીએ ને તાર તો તાર તો ફૂલો વાઈ આવ્યો હતી. ફૂલોય નતો આવ્યો. અલે પણ આ કોકના શેતા પૂછ્યાવાના ના બેહે લાલભા. તમે તો યાર આગેવાનો, તમને ખબર પડી જોઈએ આ બધી. એટલે અમને આ અમને યાર એના છોકરા તમે બગાડવા ચાલતો છે એવું યાર. આ ગામમાં બેહવા વાળા માણસ પાઘડીનું તો મોન રાખો યાર. કેવી વાત કરો? ગાયડું થયું હજુ તમારે આ હું એમ કહું. નહીં હજુ કહીએ. આ છોકરાને શીખવાડે. આવે આ પોપટલાલે કીધું હતું એટલે તમારા ભાઈને તો પહેલેથી તમે આવું નહીં. અને એને આ છોકરો બગાડો તો વાળે વાળે કરતો તું. અમે કીધું તો મને તો છોકરો આ બે જતા હતા ચોક. આપડી ગિલોડી ગિલોડા કઈ તો શંભુજીની ગિલોડી પર હાચવાનું કઈ ગયા. તો તો આ જોવા જતો તો આવા તઈ ના ચાલ આવું બધું પૈસા માંગતા. આ કઈ કરશો કદી ચોરી કરશો? ના નહીં કરશો ચોરી કદી? આય કોમણે ઉભે બેઠા ઓણે આ તો હારું કે ગોમના તો નહીં ગયા. પાકા ગોમમાં જો તો આપણે સાહેબને હોવા. પાકા ગોમમાં જો તો મારી મારી તોડી નાખો. કશું ના વધવા દે. આઈ પગ ગલે આઈ કોઈ ના વધવા દે. હવે ભૂલ થઈ ગઈ બરોબર. આવું ફરી તો આ નહીં પછી કદી કરીએ. ચોરી કરશો તો તમારા વાતે કદી ખબર મજા નહીં થાય એમ. કશું વાંધો નહીં કરીએ. આ મારા ગિલોડા બધા પાછા જોડાડે આલો અને બધો તો આમાં. પછી તો તમે ચોરી નહીં કરો ને તો છેટુડી તમારે ખબર મજા રહેશે એમ. કદી તમારે બખો નહીં આવે એમ. યાદ રાખજો તમે. શાક લેવા જાવ તો શેતર ધણી હોય ને તારે જ જવું. બધા ગિલોડા પાછા જોડાડે અમારો. તો આ પછી ને ચોરી ના કરતા એમ. કશું વાંધો નહીં કરીએ. બરાબર. અને જો આ પછી ચોરી કરી ને તો તમને આ વાતની ખબર મજા નહીં થાય એમ. અને જો આ પછી ચોરી નહીં કરો તો ત્યાં સુધી તમારે ખબર મજા રહેશે એમ. અલ્યા. જો આવું થાય કોઈને પૂછ્યા વિના કોઈને ક્ષેત્ર પેસી જાવ ને તો પછી આવું માર ખાવું પડે એમ. એટલે આ વિડીયો તમારે સમજણ માટે હોય કે કોઈના ક્ષેત્ર પૂછ્યા વિના પહેરાય નહીં. અને જો પહેરી જાવ તો પછી બૈડા લાલે થઈ જાય એમ. બરાબર. અને જો પૂછ્યા વિના જાવ ને તો પછી આવા બૈડા લાલ હોજારી ઘેર આવવું પડે લાલભા. બરાબર ને? એટલે ને આ વિડીયો શીખ માટે હોય એમ. हमारी हिंदुस्तानी माँ